નર્મદાથી 1.5 કિલોમીટર દૂર કુપ્પા ગામના લોકોને રસ્તાથી વંચિત રાખી દીધા। તેની પાછળ સરકારી બાબુઓનું કયું લોજિક હશે તે તો ગ્રામજનોને પણ નથી સમજાઈ રહ્યું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલું કુપ્પા ગામ એ જિલ્લા અને રાજ્યનું છેવાડાનું ગામ છે। આ ગામ નર્મદા નદીના કિનારે આવેલું છે। આ ગામમાં પહોંચવા માટે સાંકડી બારીથી 1.5 કિલોમીટરનો કાચો રસ્તો છે અને વચ્ચે 2 કોતર આવે છે। પ્રાથમિક શાળાએ જવાનો રસ્તો પણ કાચો છે। આઝાદીના આટલા વર્ષો પછી સરકારે ગનિયાબારીથી સાંકડી બારી ગામ સુધી 6 કિલોમીટરનો માર્ગ તો બનાવ્યો, પરંતુ માર્ગ મકાન વિભાગના બાબુઓની નિષ્કાળજીના કારણે કુપ્પા ગામના લોકો રસ્તાથી વંચિત રહી ગયા। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે માત્ર 1.5 કિલોમીટરનો રસ્તો બાકી રાખીને સરકારે અને સરકારી બાબુએ તેમની સાથે અન્યાય કર્યો। ચોમાસામાં તો કાચા રસ્તા પરથી પસાર થવાનું વિચારી શકાય પણ નહીં। ગામમાં કોઈ બીમાર પડે તો સાંકડી બારી સુધી ઝોલીમાં નાખીને લઈ જવા પડે। અમારા રસ્તો આ સાંકડી બારીથી પહોંચ્યો ખરો, પણ અહીંયાથી 2.5 કિલોમીટર જેટલો હજી છે બાકી। હજી રસ્તો બન્યો નથી આટલો 2.5 કિલોમીટર જેવા જોડી દે દઈએ છે, પણ આ તો કૂપા તો બાકી છે, રસ્તો બન્યો નથી હજી। સરકાર પાસે માંગણી તો રસ્તો વહેલી તો કેમ રસ્તો બનવું જ જોઈએ એમ। અમારો રસ્તો બને તો સારો, એક કે બન્યો જ નથી ને રસ્તો કશું જ બન્યો નહીં। કુપ્પા ગામ એ નર્મદા કાંઠે વસેલું ગામ છે। તેની નજીકમાં નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલા છે। ત્યાં તો સરકારે ખોબલે ને ખોબલે વિકાસ કરે છે, પરંતુ તેની નજીકના ગામ સુધી વિકાસની રોશની પહોંચી શકી નથી। માત્ર રસ્તો જ નહીં, પરંતુ ગામમાં પીવાના પાણીની સુવિધા પણ નથી। ત્યારે લોકોનું કહેવું છે કે સરકારે 2 કરોડ રૂપિયા વધુ ખર્ચીને ગામને રસ્તાની સુવિધા આપી હોત તો શું જતું હતું। રફીક દનીવાલા, GSTV, છોટાઉદેપુર। हाल तो गनियाबारी सांकड़ीबारी रस्तो खर्चे पंचायत मार्ग मकान विभागे बनाव्यो, परंतु 2 किलोमीटर मार्ग कूप्पा गामनो हतो तेने छोड़ी देवामां आव्यो छे। जेना कारणे आ गामना लोकोने रस्ताथी सुविधाथी वंचित रहेवुं पड्युं छे। आ आदिवासी समाजना लोको ચોમાસામાં અહીંયાથી નીકળી શકતા નથી। 2 જેટલા કોતરો આવે છે। કાચો રસ્તો હોવાથી વાહन વ્યવહાર પણ ચાલી શકતો નથી। ત્યારે સરકાર આ ગામને રસ્તાથી વંચિત રાખી અને તેઓને અન્યાય કર્યો છે। રફીક દણીવાલા, GSTV, છોટાઉદેપુર।